ઉર્મિલા બેટા, જો હવેથી આ ઘરની તમામ જવાબદારી તારી. ઉર્મિલા, 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 મારો હાથ રૂમાલ. ઉર્મિલા, મારી ઘડિયાળ. ઉર્મિલા, મારું વોલેટ. ઉર્મિલા, મારી ચાવી. હું ના હોઉં તો આમનું શું થાય? બેટા, લે ચા પી. શું થાય છે તને? વધારે દુખાવો થાય છે? મમ્મી લાગે છે જવું પડશે. કઈ ચિંતા ના કરી બેટા, કઈ ચિંતા. ચાલ આપણે દવાખાને તને લઈ જઈએ. હું હમણાં ડોક્ટરને ફોન કરું છું બેટા. કઈ ચિંતા કરીશ નહીં, હો. બધું સારું થઈ જશે. હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર. આ ઉર્મિલાએ એક બાળકને હેમખેમ જન્મ આપ્યો. આ સ્ત્રીનો અવતાર જ એવો છે જે પોતે મોતના મુખમાં જઈને પણ એક નવા જીવને પૃથ્વી પર લાવે છે. હે પ્રભુ, તારો ખૂબ ખૂબ આભાર. શું ભાઈ, કેટલા વાગ્યાની ટ્રેન છે? આ 1:30 વાગ્યાની છે પપ્પા. અરે ઉર્મિલા, કેટલે રહી? જો બેટા, આમાં છે ને ખાખરા છે, શક્કરપારા છે અને ફરસી પૂરી છે, અને આમાં થેપલા ને છુંદો છે, અને આમાં તારા મગજના લાડુ ફેવરેટ તારા. હા ને? અને આ છે ને બધાની જોડે શેર કરીને ના ખાતો, નહીં તો એક દિવસમાં તમે બધો જ નાસ્તો પૂરો કરી દેશો. ભૂલતો નહીં, આ બધું સાચવીને મૂકજે, સંતાડીને. હા મમ્મી, થેન્ક યુ સો મચ મમ્મી. ચલ બાય. આ તારા Love you. મગજ. હા, લવ યુ બેટા. બાય. ઉર્મિલા, થોડા પગ દબાવી આપને. ખબર નહીં આ પગનો દુખાવો ક્યારે મળશે. મળશે બાપા, અને નહીં મટે તો હું છું ને પગ દબાવવા વાળી. તમે સીધને ચિંતા કરો છો. પણ તારી પણ ઉંમર થઈ છે, તારે હવે આરામ જોઈએ કે નહીં? બસ આ દીકરાની વહુ આવવા દો, પછી તો આરામ જ આરામ છે. વહુ બેટા, આજથી ઘરની તમામ જવાબદારીઓ તમારી. મારા પરદાદીએ મારી દાદીને ખો આપી, મારી દાદીએ મારી મમ્મીને ખો આપી, મારી મમ્મીએ મારી વહુને ખો આપી, અને મારી વહુ મારા દીકરાની આવનારી વહુને ખો આપશે. સ્વરા, ચાલ આવતો. ઉર્મિલા, વનિતા, જલ. અરે પ્રિયા, અરે પ્રિયા, અનામિકાને લઈ જા. પ્રિયા, ક્યાં રહી? કેટલો ટાઈમ? પ્રિયા, ગરમા ગરમ ચા આપજો. અરે ક્યાં છે કહું છું? ઉર્મિલા, સ્વરા સાંભળતી નથી. આટલો બધો ટાઈમ ક્યાં રહી સ્વરા? અરે